માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર દ્વારા જે ગુંડાઓએ માર માર્યો હતો તેના પીડિત નવનીત બાલદિયાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેને રાજકારણની બાજી પલટી નાખી છે. અને બાજી પલટવામાં માસ્ટર સ્ટ્રોક માર્યો છે ગુજરાત કોંગ્રેસે. અને કોંગ્રેસે જે માસ્ટર સ્ટ્રોક માર્યો છે તેનાથી શક્યતાઓ વર્તાઈ રહી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોળી સમાજનું મોટું મતદાન કોંગ્રેસ તરફી થઈ શકે છે. વિગતવાર વાત કરીએ નવનીત બાલદિયા મામલે હવે શું અગત્યનું કામ કોંગ્રેસે કર્યું છે તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને ચૂંટણીઓ જાહેર થઈ એ પહેલા અને હવે ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારબાદ તોડજોડની રાજનીતિનો સિલસિલો યથાવત છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, ત્રણેય પાર્ટીઓ અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બેસ્ટ પરફોર્મન્સ આપી શકે માટે ઉમેદવારોની શોધખોળ કરવાની સાથે એકબીજાની પાર્ટીના નેતાઓનું તોડજોડ પણ કરી રહ્યા છે. ત્યારે કોળી સમાજ જેના માટે રસ્તા પર ઉતર્યો હતો, મોટી મોટી સભાઓ કરી હતી અને મોટી સંખ્યામાં બગદાણા ઉમટી પડ્યો હતો, એ જ કોળી સમાજના નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાયા છે. શક્યતાઓ પહેલાં પણ વર્તાઈ રહી હતી. જ્યારે ભાવનગર ખાતે એક વિશાળ કોળી સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારે જ કે હવે નવનીત બાલદિયાની એન્ટ્રી રાજકારણમાં થશે. પરંતુ શક્યતાઓ એ પ્રકારની પણ વર્તાઈ રહી હતી કે નવનીત બાલદિયાના કિસ્સામાં જે પ્રકારે પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી દ્વારા હસ્તક્ષેપ કરી અને તેમના ન્યાય માટેની લડત શરૂ કરવામાં આવી હતી, તો બની શકે કે નવનીત બાલદિયા ભારતીય જનતા પાર્ટીનો કેળો પકડી રાખે. પરંતુ નહીં, અત્યારની સ્થિતિ જોતાં લાગે છે કે એ સમીકરણો વિપરીત જઈ રહ્યા છે. કારણ કે નવનીત બાલદિયા આજે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને માત્ર એકલા નથી જોડાયા, તેમની સાથે પાલિતાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડૉક્ટર હાજી હયાત ખાન બલોચ પણ જોડાયા છે અને તેની સાથે સિહોર તાલુકા પંચાયતના ભાજપના પૂર્વ પ્રમુખ જયદેવસિંહ ગોહિલ પણ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા છે. નવનીત બાલદિયા જે પ્રકારે કોંગ્રેસમાં અત્યારે સામેલ થયા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ટાણું છે, ત્યારે સંભાવના છે કે બગદાણા જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસ નવનીત બાલદિયાને મેદાને ઉતારશે અને ચૂંટણીના મેદાનમાં બાજી મારવાનો પ્રયાસ કરશે. જો આ પ્રકારની સ્થિતિ થાય છે, નવનીત બાલદિયાને કોંગ્રેસ ટિકિટ આપી જિલ્લા પંચાયતની ચૂંટણી બગદાણાથી લડાવે છે, તો ત્યાં કહી શકાય કે કોળી સમાજનું જે પ્રભુત્વ છે તેના કારણે નવનીત બાલદિયાનું પલડું ભારે રહી શકે છે. સાથે જ ભાવનગર જિલ્લા અને અમરેલી જિલ્લામાં પણ કોળી સમાજ જે પ્રકારે મોટી વોટ બેંક ધરાવે છે, નવનીત બાલદિયાના કોંગ્રેસમાં સામેલ થવાના કારણે ક્યાંક ને ક્યાંક અંશે અન્ય પાર્ટીઓને પણ કોળી સમાજના જે સામાજિક વોટ બેંકના આંકડાઓ માંડેલા છે તેમાં ફેરફાર કરવો પડશે. કારણ કે જૂના સમીકરણો હવે વિખાઈ ગયા છે, કારણ કે નવનીત બાલદિયા કોંગ્રેસમાં સામેલ થયા છે. તમને શું લાગે છે, નવનીત બાલદિયા ચૂંટણી લડશે અને ચૂંટણી લડશે તો જીતશે કે કેમ? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.